નમસ્કાર બાળકો, આજથી આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરેલા સિલેબસ મુજબ આપણે આ ચેપ્ટર ચલાવીશું. બાકીના ટોપિક આપણે જ્યારે ત્યારે કોર્સ પૂર્ણ થતાં સોલ્વ કરાવી આપીશું, જેથી નીટ, JEE અને ગુજકેટમાં ઉપયોગી થાય. તો પહેલો જ પોઈન્ટ, ડી અને એફ વિભાગના તત્વોમાં કયા સમૂહનો સમાવેશ થાય? તો ડી અને એફ વિભાગમાં કયા સમૂહ આવે? તો 3 થી 12 સમૂહ. આવર્ત કોષ્ટકના 3 થી 12 સમૂહની વચ્ચે 3 થી 12 સમૂહ વચ્ચેના તત્વો બધા ડી અને એફ બ્લોક એલિમેન્ટ હોય છે. કયા આવર્તમાં હોય? કયા આવર્તમાં હોય? તો આવર્ત નંબર 4, 5, 6 અને 7 આ બધા દીર્ઘ આવર્ત છે. દીર્ઘ આવર્ત એટલે લાંબા, જેમાં તત્વોની સંખ્યા ખૂબ વધારે છે. ઓકે, એમાં એફ વિભાગ એ કયા આવર્તમાં આવે? તો 6ઠા અને 7મા આવર્તમાં આવે. 6ઠા અને 7મા આવર્તમાં આવતા હોય છે. બરાબર. એમાં 6ઠા આવર્તની ઇલેક્ટ્રોન રચનામાં 4f કક્ષક આવે અને 7મા આવર્તની ઇલેક્ટ્રોન રચનામાં 5f કક્ષક આવતી હોય છે. બરાબર. અને એફ વિભાગને આવર્ત કોષ્ટકમાં તળિયે સ્થાન આપવામાં આવ્યું છે. ખરેખર એફ વિભાગ એ ડી વિભાગના તત્વોની પાછળ છે 3D માં, પણ એને આપણે સમજી ન શકીએ એટલા માટે એને નીચે રાખવામાં આવ્યું છે. ડી વિભાગના તત્વોને શું કહેવાય છે? તો ડી વિભાગના તત્વોને સંક્રાંતિ તત્વો કહેવાય છે. કયા તત્વો કહીશું બાળકો? સંક્રાંતિ તત્વો. જ્યારે સંક્રાંતિ તત્વો એને કેમ કીધા? તો સંક્રાંતિ તત્વો એટલા માટે કે ડી વિભાગ એ આવર્ત કોષ્ટકમાં એસ અને પી વિભાગની વચ્ચે છે. આથી આ વિભાગના તત્વોના રાસાયણિક ગુણધર્મો એ એસ અને પી ના વચ્ચે સંક્રાંતિ પામે છે. સંક્રાંતિ એટલે વચ્ચે છે, સંક્રાંતિ પામે છે. ઇંગ્લિશમાં એને ટ્રાન્ઝિશન કહેવાય. આથી એને સંક્રાંતિ તત્વો કહેવાય છે. જ્યારે આની જગ્યાએ એફ વિભાગના તત્વો એ સંક્રાંતિ તત્વોની પાછળ છે અને સંક્રાંતિ તત્વો પછી જ છે. બરાબર. એટલે એફ વિભાગના તત્વોને સંક્રાંતિ તત્વોમાંથી નીકળ્યા એટલે એને આંતર સંક્રાંતિ તત્વો કહે છે. આંતર સંક્રાંતિ તત્વો કહે છે. ઓકે, ચલો હવે ડી વિભાગમાં શ્રેણી કેટલી? તો ડી વિભાગની શ્રેણીઓ આ બધા MCQ માટે જો થિયરી આવશે એટલે હું કહીશ. ડી વિભાગમાં 4 શ્રેણી છે. પ્રથમ શ્રેણી, જેમાં છેલ્લા ઇલેક્ટ્રોન 3D કક્ષકમાં ભરાય. ક્યાં ભરાશે મિત્રો? 3D કક્ષકમાં ભરાય, જ્યાં શરૂઆત સ્કેન્ડિયમથી ઝિંક સુધી છે. પ્રથમ સંક્રાંતિ શ્રેણી ક્યાંથી ક્યાં. પછી આવે દ્વિતીય સંક્રાંતિ શ્રેણી, એટલે કે 4D માં આવશે. ઓકે, 4D એ થાય યટ્રિયમથી કેડમિયમ સુધી. બરાબર. પછી આવે છે તૃતીય સંક્રાંતિ શ્રેણી, જેના છેલ્લા ઇલેક્ટ્રોન
5D માં ભરાય. ઓકે, 5D માં ભરાય, જે શરૂ થાય La થી HF સુધી અને ત્યાંથી પૂરું થાય મર્ક્યુરીએ, લેન્થેનમથી મર્ક્યુરી. એવું તમારે યાદ રાખવાનું. ચતુર્થ સંક્રાંતિ શ્રેણીની વાત કરું તો એનો છેલ્લો ઇલેક્ટ્રોન 6D માં ભરાય. ઓકે, 6D ની અંદર ઇલેક્ટ્રોન ભરાય છે, જે ક્યાંથી શરૂ થાય તો એક્ટેનિયમથી કોપરનિશિયમ સુધી. એક્ટેનિયમથી કોપરનિશિયમ સુધી. એક્ટેનિયમથી કોપરનિશિયમ સુધી. આ ડી વિભાગની શ્રેણી થઈ. ઓકે, તો આપણે કમ્પ્લીટ જોઈ લઈએ. આ બધા MCQ છે. હવે આપણે વાત કરીએ એફ વિભાગની શ્રેણી. તો એફ વિભાગની શ્રેણીઓ બે છે. લેન્થેનોઇડ શ્રેણી, જે છઠ્ઠા આવર્તમાં છે અને જેની છેલ્લા ઇલેક્ટ્રોન 4f માં ભરાય છે. છઠ્ઠા આવર્તમાં છે અને છેલ્લા ઇલેક્ટ્રોન 4f માં ભરાય છે, જેની શરૂઆત સીરિયમથી થાય છે અને અંત લ્યુટેશિયમ પર થાય છે. ઓકે, બીજી શ્રેણીનું નામ છે એ છે એક્ટેનોઇડ શ્રેણી, જેમાં 7મો આવર્ત લાગુ પડે છે અને એના છેલ્લા ઇલેક્ટ્રોન 5f કક્ષકમાં ભરાતા હોય છે. બરાબર, અને એ શરૂ થાય છે થોરિયમથી અને પૂરો થાય છે, થોરિયમથી શરૂ થાય છે અને પૂરો થાય છે લોરેન્સિયમ ઉપર. ઓકે, તો આ રીતે આપણે એને સમજી શકીએ ડી અને એફ વિભાગના તત્વોની સામાન્ય માહિતી કે જેમાંથી MCQ આવી શકે. બરાબર, ચલો હવે બીજા કેટલાક સારા પ્રશ્નો શીખીએ. ચાલો બાળકો, સંક્રાંતિ તત્વો એટલે શું? વ્યાખ્યા. સંક્રાંતિ તત્વોને ઓળખવાનો કેવી રીતે? જે પણ તત્વો, મોટાભાગે આ ધાતુ તત્વો જ હોય, જે પણ તત્વો તેમની ધરા અવસ્થામાં, ધરા અવસ્થા એટલે આયન નહીં, તટસ્થ પરમાણુ, ધરા અવસ્થામાં એટલે કે તટસ્થમાં, અથવા કોઈ પણ સામાન્ય ઓક્સિડેશન અવસ્થામાં ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય. અપૂર્ણ ભરાયેલી એટલે D1 થી D9 સુધી. D10 છે એ સંપૂર્ણ ભરાયેલી કહેવાય અને D0 છે એ સંપૂર્ણ ખાલી કહેવાય. ભરાયેલી હોય તો તે તત્વોને, બહુ સહેલું છે, હું શીખવાડું છું, તે તત્વોને સંક્રાંતિ તત્વોની રેન્જમાં મૂકી શકાય. સંક્રાંતિ તત્વોની રેન્જમાં મૂકી શકાય. બરાબર, આ પોઈન્ટ મેઇન છે. આ એક ધરા અવસ્થા ચેક કરવાની અને કોઈ પણ એક સામાન્ય ઓક્સિડેશન અવસ્થા ચેક કરવાની. એક બે સરસ ઉદાહરણોથી આપણે શીખીએ, જેથી કરીને તમે સરળતાથી સમજી શકો કે એક્ઝેક્ટલી છે શું. તો આપણે જોઈએ 1 by 1 કે ભાઈ કયા તત્વો સંક્રાંતિમાં ગણવા અને કયા તત્વો સંક્રાંતિમાં નથી ગણવાના. ઓકે, તો સૌથી પહેલાં આપણે વાત કરીએ સમજવા માટે. તમે મેંગેનીઝ લઈ લો. હવે તમને પૂછ્યું કે શું મેંગેનીઝ સંક્રાંતિ તત્વ છે? તો મેંગેનીઝનો નંબર થાય છે 25, એટલે આર્ગોન કમ્પ્લીટ, 4s2 અને 3d5. ઓકે, તો તમારી આ જે અવસ્થા થઈ એ ધરા અવસ્થા થઈ. કોઈ તત્વ ઉપર કોઈ વીજભાર નથી. તો ધરા અવસ્થામાં તમે અહીંયા 3D કક્ષક જુઓ, D5 છે. D5 એટલે અપૂર્ણ ભરાયેલી કહેવાય. એટલે આ સંક્રાંતિ તત્વ છે. હવે હું કોપરની વાત કરું. ઉદાહરણ નંબર 1. કોપરનો નંબર 29 છે અને તમે જાણો છો એ મુજબ
આની ઇલેક્ટ્રોન રચનામાં સહેજ લોચો છે એ અહીંયા 4s1 રાખે અને 3d10 રાખે. તો જો આ ઇલેક્ટ્રોન રચના જોવામાં આવે તો તે ધરા અવસ્થાની અંદર ડી કક્ષક એની સંપૂર્ણ ભરાયેલી છે. તો ધરા અવસ્થા મુજબ એ સંક્રાંતિ તત્વ નથી, પણ કોપરની બીજી બે અવસ્થાઓ પણ શક્ય છે. કોપર પ્લસ લો તો ઇલેક્ટ્રોન રચના થાય. આ ચેપ્ટરમાં એક જ વાત ખાસ ધ્યાન રાખવાની છે કે જ્યારે ઇલેક્ટ્રોન દૂર કરવાના આવે ત્યારે સૌથી પહેલાં 4sમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય. એટલે કોપર +1 કરવા હોય તો અહીંયા 4s 0 થઈ જાય અને 3d10 તો અહીંયા પણ સંપૂર્ણ ભરાયેલી છે, સંપૂર્ણ ભરાયેલ છે. આ પણ સંપૂર્ણ ભરાયેલ છે. પણ કોપર 2+ ની વાત કરું, આને ક્યુપ્રિક આયન કહેવાય અને આને ક્યુપ્રસ આયન કહેવાય. હવે કોપર 2+ ની વાત કરું તો અહીંયા તમારી પાસે આર્ગોન આવે. 2+ એટલે 2 ઇલેક્ટ્રોન કાઢવાના, એટલે એક અહીંયાથી જાય ને એક અહીંયાથી જાય, એટલે 4s 0 અને 3d9 થઈ જાય. તો આ જોતા એવું લાગે છે કે આ d9 થઈ ગઈ એટલે અપૂર્ણ ભરાયેલી કહેવાય. એટલે આ મુજબ આ સંક્રાંતિ તત્વમાં ગણી શકાય. સમજાય છે? ખાલી ધરા અવસ્થા નથી જોવાની, એની કોઈ ઓક્સિડેશન અવસ્થાઓ પણ જોવાની છે. ઓકે, તો આ સંક્રાંતિ તત્વ ગણાય. ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 3 લો મિત્રો, ઝીંક માટે. તો ઝીંકનો નંબર 30 છે. તો એની ઇલેક્ટ્રોન રચના થાય આર્ગોન કમ્પ્લીટ, 4s2 3d10. તો તમે અહીંયા જોઈ શકો છો આ સંપૂર્ણ ભરાયેલી છે. હવે ઝીંકની ઓક્સિડેશન અવસ્થા પણ ચેક કરવાની. તો ઝીંક 2+ થાય. ઝીંક 2+ થાય એટલે 2 ઇલેક્ટ્રોન દૂર થાય. 2 ઇલેક્ટ્રોન દૂર થાય એટલે અહીંયા 4s 0 થઈ જાય. યાદ રાખો, અહીંયા જ છોકરાઓ ભૂલ કરે છે, ઇલેક્ટ્રોન અહીંયાથી કાઢી નાખે. મિત્રો એવું ના હોય, બ્રહ્મ વાક્ય છે, સાઈડમાં લખી નાખજો. સૌથી પહેલાં ઇલેક્ટ્રોન 4sમાંથી જ દૂર થાય, જે પછી ઇલેક્ટ્રોન ના પાડે કે ભાઈ નથી 4sમાં ઇલેક્ટ્રોન તો 3dમાંથી. તો 2 ઇલેક્ટ્રોન દૂર કર્યા પછી પણ ઇલેક્ટ્રોન રચના 3d10 જ થઈ. ઓકે, હવે કોઈ એક બાળક કોઈ એવો પ્રશ્ન પૂછે કે સાહેબ તમે જેમ અહીંયા Cu+ લીધા, અહીંયા Zn+ કેમ નથી લેતા? કારણ કે Zn+ અવસ્થામાં કોઈ જ સ્થાયિત્વ હોતું નથી, એટલે ઝીંકની જે શક્ય અવસ્થાઓ હોય એ જ ચેક કરાય. તો આ અને આ બંને અવસ્થાની અંદર ધરા અવસ્થા હોય કે ઓક્સિડેશન અવસ્થા, બંને અવસ્થાની અંદર ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી જ રહે છે. એટલે તેને સંક્રાંતિ તત્વ ગણી શકાય નહીં. એટલે દરેક શ્રેણીનું જે આપણે આગળ 4 શ્રેણી ભરી, આ 4 શ્રેણીનો તમે તમારી રીતે અભ્યાસ કરશો તો 4ની અંદર તમે આ પરિસ્થિતિ જોઈ શકશો કે 4માં દરેક શ્રેણીનું છેલ્લું તત્વ સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી. બરાબર? તો આ સંક્રાંતિ તત્વ ગણી શકાય નહીં. ઓકે, તો યાદ રાખો મોમેન્ટ. આવી રીતે તમારે બીજા તત્વોની પ્રેક્ટિસ કરવાની છે બાળકો. ઓકે, દરેક શ્રેણીનું અંતિમ તત્વ સંક્રાંતિ તત્વની વ્યાખ્યાનું ઉપર જે લખીએ પાલન કરતા નથી. ઓકે, આથી તે સંક્રાંતિ તત્વ ગણવામાં આવતા નથી, પરંતુ તેમનો અભ્યાસ એટલે એ તત્વોના સંયોજનો, તેમનો અભ્યાસ ડી વિભાગના તત્વોમાં જ કરવામાં આવે છે. ડી વિભાગમાં કરાય છે. ઓકે, બોલો, પ્રસ્તાવના ક્લિયર છો બાળકો? એકદમ બરાબર. એટલે આની અંદર આ ખાસ વાત હતી કે સંક્રાંતિ તત્વ કેવી રીતે ગણાય, કેવી રીતે ના ગણાય. મેં તમને પ્રથમ સંક્રાંતિ શ્રેણીનું સમજાયું. આવી રીતે તમે અન્ય સંક્રાંતિ શ્રેણીની અંદર પણ વિચાર કરી શકો છો. ઓકે,
ખાસ બીજી વાત આ બધા MCQ માટે છે કે શું આને સંયોજકતા ઇલેક્ટ્રોનનો કોન્સેપ્ટ લાગે? તો સામાન્ય રીતે ડી વિભાગ અને એફ વિભાગમાં ડી અને એફ વિભાગમાં ડી અને એફ કક્ષકો હાજર હોય. કક્ષકોના કારણે તે એસ અને પી એટલે કે પ્રતિનિધિ તત્વોથી અલગ પડે છે, પરંતુ મોટા ભાગે સંયોજકતા ઇલેક્ટ્રોનનો મુદ્દો સંકલ્પના એટલે કે ભાઈ સંયોજકતા ઇલેક્ટ્રોન સમાન તો તેના રાસાયણિક ગુણધર્મો સમાન, એ પોઈન્ટ તમે આમાં પણ લગાડી શકો છો. સંયોજકતા ઇલેક્ટ્રોનની મદદથી આ તત્વોના ગુણધર્મો સરળતાથી સમજી શકાય. દરેક વાર ના લાગે, ક્યાંક ક્યાંક અપવાદ પણ આવતા હોય છે. મોટાભાગની જે કિંમતી ધાતુઓ છે આપણા આસપાસ, સિલ્વર, પ્લેટિનમ, ગોલ્ડ, મર્ક્યુરી, આ બધી ડી વિભાગમાંથી જ આવેલી છે. ઓકે, તો હવે આપણે ચેપ્ટરને આગળ વધારીશું. આ હતી માત્ર પ્રસ્તાવના, પણ આના વગર તમને ચેપ્ટર આગળ આવડશે નહીં. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડી વિભાગના તત્વોના 8.1 પછી 8.2 ઉપર ચર્ચા કરીશું.